વડોદરાના સાવલીમાં ભાજપમાં ફરી એકવાર આંતરિક ભડકો સામે આવ્યો છે। યુવા મોરચાના ઉપપ્રમુખ આકાશ પટેલને ટિકિટ ન મળતા તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવવાનો નિર્ણય કર્યો છે। મહત્વની વાત એ છે કે આકાશ પટેલને ધારાસભ્ય કેતન ઈમાનદારના નજીકના માનવામાં આવે છે, જેના કારણે પાર્ટીમાં અસંતોષ વધુ ઉગ્ર બન્યો છે। વડોદરાના સાવલીમાં ભાજપની અંદર ફરી એકવાર અસંતોષની જ્વાળા ભભૂકી ઉઠી છે। યુવા મોરચાના ઉપપ્રમુખ આકાશ પટેલને પાર્ટી તરફથી ટિકિટ ન મળતા તેમણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવવાનો નિર્ણય કર્યો છે। આકાશ પટેલ છેલ્લા 7 વર્ષથી ભાજપમાં વિવિધ હોદ્દાઓ પર સક્રિય રહી પક્ષ માટે કામ કરતા આવ્યા છે। તેઓ ધારાસભ્ય કેતન ઈમાનદારના નજીકના ગણાતો હોવાથી આ નિર્ણયને રાજકીય વર્તુળમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે। અપક્ષ ઉમેદવારીના નિર્ણયથી સાવલી ભાજપમાં આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે। સ્થાનિક રાજકારણમાં ગરમાવો વધ્યો છે અને આગામી દિવસોમાં વધુ નારાજગી સામે આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। 2016થી સતત 2026 સુધી ભારતીય જનતા પાર્ટી સાથે રહીને પ્રજાલક્ષી અનેક કામો કર્યા છે। પ્રજાના છેવાડાના માનવી સુધી પહોંચવાનું કામ ભારતીય જનતા પાર્ટી સાથે રહીને એક કાર્યકર્તા તરીકે પ્રજાના હરેક કામો કર્યા છે। હું આ સતત બીજી વખત ભારતીય જનતા પાર્ટીમાંથી સાવલી નગરપાલિકાના વોર્ડ નંબર 6 માંથી બીજી વખત ટિકિટ માગી હતી, પરંતુ હજી બીજી વાર પણ મને ટિકિટ નથી મળી। એટલા માટે હું કાલે મારા યુવા ટીમ અને મારા જે મતદાતાઓ છે એમના કહેવા પ્રમાણે હું અપક્ષ ઉમેદવારી નોંધાવી રહ્યો છું। આપ ચાલુ યુવા મોરચા નગરના ઉપપ્રમુખ છો, તે પદેથી રાજીનામું આપવાના છો? ભારતીય જનતા પાર્ટી દ્વારા મને સાવલી નગર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી આપી છે। પાર્ટીને હું પહેલાં તો અભિનંદન આપીશ, પરંતુ એક હોદ્દો હું જે 2017થી લઈને બેઠો છું, યુવાઓ શું માત્ર હોદ્દાઓને જ પાત્ર છે? ક્યારે ચૂંટણી લડે જે યુવાઓ જેને કહેવાય ભવિષ્યના ભારતની ભૌતિક સંપદા જેને કહી શકાય, તો યુવાઓ માત્ર હોદ્દા પૂરતા જ સીમિત રહેશે કે એને પ્રજા વચ્ચે મૂકવા પડશે। જ્યારે યુવાઓ જ આવશે ત્યારે જ કામ સક્ષમ થશે અને એટ્રેક્ટિવ થશે। એટલા માટે જ આ અપક્ષ ઉમેદવારી કોઈનો વિરોધ નથી, કોઈનો જ વિરોધ નથી। માત્ર ને માત્ર મારા મતદાતાઓ કહેવા પ્રમાણે, મારી યુવા ટીમના કહેવા પ્રમાણે મેં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। ઉપપ્રમુખ મને બનાવ્યો એના બદલ પણ આભાર છે, પરંતુ હું ભારતીય જનતા પાર્ટીને પણ એટલું જ કહેવા માગીશ કે યુવાઓને હજુ પણ આગળ લાવો, અને કારણ કે જ્યારે યુવાઓ આ રાજકારણમાં આવશે, રાજનીતિમાં આવશે અને સત્તામાં બેસશે, ત્યારે જ આ દેશનો ઉદ્ધાર અને ભવિષ્યના ભારતની ભૌતિક સંપદા જ્યારે આ સત્તા પર બેસશે ત્યારે આ દેશની દિશા અને દશા પણ બદલાશે। કોઈ પ્રેશર પોલિટિક્સ કરશે તો ફોર્મ પરત નહીં ખેંચી લો ને? નહીં ખેંચી લઈએ, આમાં કોઈ વિષય જ નથી। આપનું નામ? આકાશ પટેલ। અઝરુદ્દીન ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, સાવલી, વડોદરા।